દાહોદ શહેરમાં પાલિકા વોર્ડ નંબર 4 વિસ્તારમાં રસ્તા નિર્માણ મુદ્દે વિવાદ ઉભો થયો અને વલ્લભ પાર્ક સોસાયટીમાં અહીં એક તરફનો રસ્તો બનાવવાનું કામ ચાલુ છતાં બીજી તરફનો રસ્તો ન બનાવાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। તો સ્થાનિકોએ આ મુદ્દે દાહોદ નગરપાલિકા પ્રમુખની રજૂઆત કરતા તેમણે કાઉન્સિલર સાથે વાત કરી હોવાનું જણાવ્યું। ત્યારબાદ કાઉન્સિલર સાથે સંપર્ક કરતા તેમણે વિસ્તારમાં વિરોધ પક્ષના લોકો રહેતા હોવાને કારણે રસ્તો નહીં બને તેવી વાત કરી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। તો સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર પર પક્ષપાતનો આરોપ લાગતા રાજકીય ગરમાવો હવે વધ્યો છે। નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને મળવા આવ્યા હતા અમે લોકો। કારણ એટલું હતું કે વલ્લભ પાર્ક સોસાયટી વોર્ડ નંબર 4 એમાં 4 રોડનો ચોકડીનો રોડ છે। એમાંથી ટી આકારનો ટી શેપ બનાવવામાં આવ્યો છે। એક રોડ છોડી દેવામાં આવ્યો છે અને એ રોડ છોડી દેવામાં આવ્યો ત્યારે જ્યારે ત્યાંના રહીશોએ પૂછ્યું, સ્થાનિક કાઉન્સિલરને બોલાયા સ્થળ પર અને પૂછ્યું કે તમારો રોડ અત્યારે નહીં બને, તમારે અરજી આપવી પડશે। તો આ લોકો ત્યાંના સ્થાનિક રહીશોએ અરજી આપી શહેર પ્રમુખને। શહેર પ્રમુખે કીધું કે તમારા સ્થાનિક કાઉન્સિલર લખીને આપશે ત્યારે તમારો રોડ બની જશે। સ્થાનિક કાઉન્સિલર એમ કહે છે કે શહેર પ્રમુખ કહેશે ત્યારે બની જશે। એટલે ગોળ ગોળ વાતો કરી છે। આ છે 4 નંબર વોર્ડ વલ્લભ પાર્ક સોસાયટી ને અહીં વાળા લોકોની અને મેન 2-3 લોકોની આ ભૂલ છે કે એ મારી ચૂંટણી વખતે, એટલે હું કોંગ્રેસની છું, મારી ચૂંટણી વખતે ટેબલ ટીમ પર બેસેલા હતા। એના કારણે અહીંના સ્થાનિક જો કાઉન્સિલરો છે, એટલે 4 કાઉન્સિલર એ લોકો બીજેપીના છે, 4 કાઉન્સિલરનું કહેવું એવું છે કે આ રોડ या तो हमारे बराबर नहीं आवे ने हमारा 3 अगर बनेगा तो 3 लाख रुपया लगेगा, लेकिन ये हमें नहीं कर सके।